આપણી યુવા પેઢીના સપનાઓને આવડત અને અવસરથી જોડીને હકીકત બનાવવા માટે પાટીદાર સમાજના અગ્રણીઓએ તેમને સમર્પિત કર્યું યુવા શક્તિના સર્વાંગી વિકાસનું ધામ, કેળવણી ધામ. યુવાનોના શ્રેષ્ઠ ઘડતરનું ધામ એટલે કેળવણી ધામના સ્વપ્નદ્રષ્ટા ધરમશીભાઈ મોરડિયા તથા 350 ટ્રસ્ટીઓના અથાગ પ્રયાસથી સમસ્ત પાટીદાર સમાજને સમર્પિત કરવામાં આવેલ યુવા શક્તિના સર્વાંગી વિકાસનું ધામ. અહીં આપણા સમાજની તેજસ્વી પેઢી થાય છે તેમના આવનારા સમય માટે તૈયાર. ભણતર સાથે ઘડતર અને આવડત સાથે અવસરનું પણ વધે છે પ્રમાણ. અમદાવાદમાં કેળવણી ધામ સંચાલિત સિવિલ સર્વિસ કેન્દ્રમાં અઠવાડિયાના 2 દિવસ માટે ચલાવવામાં આવે છે આઈઈએસ, આઈપીએસ તેમજ જીપીએસસી વર્ગ 1 અને 2ની ભરતી પરીક્ષાઓ અંગેની ફાઉન્ડેશન બેચ. આપણા તેજસ્વી વિદ્યાર્થીઓ માટે આનો મતલબ છે વીકડેઝમાં કોલેજ અને વીકેન્ડમાં કોલેજ પછીની તૈયારી. આટલું જ નહીં, આજે કેળવણી ધામનું છાત્રાલય છેવાડાના ગામડામાંથી મધ્યમ વર્ગના પરિવારના વિદ્યાર્થીઓની દૂર કરી રહ્યું છે રહેવા જમવાની મૂંઝવણ. નજીવા અને વ્યાજબી દરે 1100 જેટલા વિદ્યાર્થીઓને રહેવા જમવા તથા વાતાનુકૂલિત વાંચનાલયની સગવડ પૂરી પાડવામાં આવે છે. 650 દીકરા દીકરીઓ વાંચી શકે તેવી એસીની સુવિધાવાળી અદ્યતન ઈ-લાઇબ્રેરી 1 અને 2 તેમજ કોમ્પ્યુટર લેબ, અત્યાધુનિક જીમ, રીડિંગ લાઇબ્રેરી જેવી તમામ વ્યવસ્થા ઊભી કરાઈ છે કેળવણી ધામમાં. યુવાનોને સ્વનિર્ભર અને ઉદ્યોગ સાહસિક બનવા માટે જીપીબીઓ મારફત પ્રોત્સાહિત કરી પોતાના ઉદ્યોગોને વિકસાવવા પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવે છે. યુવાનોના જોમ અને જુસ્સાને સતત પ્રોત્સાહન મળતું રહે તે માટે અવારનવાર જાણીતા મોટિવેશનલ સ્પીકરોને કેળવણી ધામના આંગણે બોલાવીને પ્રવચનની પણ થાય છે વ્યવસ્થા. આજે કેળવણી ધામમાં ગૌરવ આ શબ્દને જાણે મળે છે એક નવી જ વ્યાખ્યા. વિચારો તો ખરા, જ્યારે રોજે આશરે 1100 દીકરા દીકરીઓ એક જ રસોડે જમતા હોય છે ત્યારે કેટલા મા બાપને હાશ થતી હશે. કઈ રીતે? તેજસ્વી વિદ્યાર્થીઓએ કેળવણી ધામના પ્રયાસોને અર્પી છે સુંદર પરિણામોની ભેટ. અત્યાર સુધીમાં કુલ 34,469 વિદ્યાર્થીઓએ જીપીએસસી તેમજ યુપીએસસીની તાલીમ મેળવી છે. અત્યાર સુધીમાં 49 વિદ્યાર્થીઓ ક્લાસ 1, 563 વિદ્યાર્થીઓ ક્લાસ 2માં અને 2008 વિદ્યાર્થીઓ ક્લાસ 3માં સિલેક્ટ પણ થઈ ગયા છે, જેમાં 19 સહાયક રાજ્યવેરા કમિશનર, 10 ડેપ્યુટી કલેક્ટર, 20 મામલતદાર, 13 જિલ્લા રજિસ્ટ્રારનો સમાવેશ થાય છે. ઉપરાંત 22 સેક્શન અધિકારી, 15 હિસાબી અધિકારી અને 16 તાલુકા વિકાસ અધિકારીનો પણ સમાવેશ થાય છે. એટલું જ નહીં, ડીવાયએસપીની સીધી ભરતીમાં 12 દીકરા દીકરીઓ સિલેક્ટ થયા છે તેમજ પોલીસ ઇન્સ્પેક્ટરની સીધી ભરતીમાં પણ 30 દીકરા દીકરીઓ પાસ થઈ. પોલીસ ઇન્સ્પેક્ટર તથા 53 વિદ્યાર્થીઓ પીએસઆઈ બન્યા છે. અત્યાર સુધીમાં કુલ 2620 દીકરા દીકરીઓ કેળવણી ધામ ખાતે વિવિધ ફેકલ્ટીમાં તાલીમ લઈ સરકારી સેવામાં જોડાયા છે. હાલમાં 200 સિનિયર અને 200 જુનિયર વિદ્યાર્થીઓ તેમજ અન્ય 250 એમ કુલ મળીને 650 દીકરા દીકરીઓ આઈએએસ, આઈપીએસ, જીપીએસસી, યુપીએસસીની તાલીમ મેળવી રહ્યા છે. કુદરતની આપેલી એક અમૂલ્ય દેન પાણી પણ જ્યાં પેકેટમાં વહેંચાતું હોય એવા આજના યુગમાં નિસ્વાર્થ ભાવે નિરાધારનો આધાર બન્યું છે એક નામ કેળવણી ધામ, જેના મૂળમાં છે માનવ કલ્યાણને વડેલા એવા અગણિત ટ્રસ્ટીશ્રીઓ અને દાતાઓ. કેળવણી ધામની બાજુમાં સરકારશ્રી દ્વારા ફાળવેલ જમીનમાં આગામી દિવસોમાં કેળવણી ધામ ફેઝ 2 દ્વારા કન્યા છાત્રાલય તથા સ્પર્ધાત્મક પરીક્ષા માટે તાલીમ કેન્દ્રનું નિર્માણ કાર્ય હાથ ધરવામાં આવેલ છે. આવો વાતો અને વાસ્તવિકતાઓ વચ્ચેનું અંતર કાપતી કેળવણી ધામની આ યાત્રાને નિરંતર આગળ ધપાવીએ. યુવા શક્તિના સર્વાંગી વિકાસ અને ઘડતરનું ધામ એટલે જ આપણું કેળવણી ધામ.